હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. જેમાં બ્લોગ બનાવવાનું સ્વાગત છે. અને આજે તમને એમ થતું હોય હું હાલતો ક્યાં જાઉં છું. હાલતો હું જાઉં છું રિક્ષા સ્ટેન્ડે. રિક્ષા સ્ટેન્ડેથી રિક્ષા કરવાની છે. આ પછી એક જવાનું છે સ્કૂલે, કારણ કે જ્યાં હું ભણ્યો હતો 10મું ધોરણ, અને એ સ્કૂલે હું થઈ રહ્યો છું અંકુર સ્કૂલમાં. તો હું તમને પણ દેખાડીશ, જો પોસિબલ હશે સ્કૂલની અંદર ઉતારવાનો બ્લોગ તો હું ઉતારીને તમને દેખાડીશ. બાકી અટાર જોઈએ આપણે. અટાર તો રિક્ષા સ્ટેન્ડે જઈએ. ભાઈને જો બ્લોગમાં જો દેખાડવાનો સંભવ બનશે તો હું તમને દેખાડીશ. અટાણા બસ સ્ટેન્ડે પહોંચ્યો હું. બસ સ્ટેન્ડે થોડો તડકો પણ એટલો છે. હવે જોઈએ રિક્ષા મળે છે કે નહીં, કે રિક્ષાની રાહ જોવી પડશે, કશું ખબર નથી. હવે જોઈએ આપણે. બસ તો અટાણે એક ઓલું થઈ ગયું બસ સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ નહીં. અહીંયા પહોંચ્યો તો રિક્ષા સ્ટેન્ડે એમ કીધું કે રિક્ષા નથી, હજી આગળ જવું પડશે. હવે જઈએ છે આપણે આગળ હજી એક રિક્ષા સ્ટેન્ડ છે, અહીંયા પહોંચીએ. અહીંયા પૂછીએ જો રિક્ષા અવેલેબલ છે કે નહીં. આજે બહુ મોટી ઘાણી થઈ ગઈ. હું એવા સમયે નીકળ્યો ને કે ત્યારે રિક્ષા બહુ ઓછી મળે. એવા ટાઈમે તો હું નીકળો હું. આગળ હજી એક રિક્ષા સ્ટેન્ડ છે, જોઈએ કે ત્યાં મળે છે કે નહીં રિક્ષા. આગળ છે ને બસ સ્ટેન્ડથી તમે આગળ આવો ને, આ જેલ જાપો કહેવાય. તો જેલ જાપે હજી એક રિક્ષા સ્ટેન્ડ છે. હવે અહીંયા રિક્ષા મળે કે નહીં એ જોઈએ. તમને આમ રિક્ષા તો છે એમાં નો ડાઉટ, પણ છે ને નાની રિક્ષા નથી, મોટો રિક્ષા. હવે મોટી રિક્ષામાં એક જણાને ન પોસાય. મારે જ્યાં જાઉં અહીંયા એક જણાને કેમ લે, એમાં ચાર જણા જોઈએ એટલા માટે. અને મારે જોઈએ નાની રિક્ષા કે જેમાં આરામથી એક જણાને લઈ જઈ શકે. અને આજે તો કોઈ બાઇકવાળો પણ નથી નીકળતો કે મને જ્યાં જવું જ નહીં અહીંયા મને પહોંચાડી. કારણ કે કોક બાકી તો ઓબ્વિયસલી કેવું થાય, કોકને દોસ્તાર હોય એમાં પહોંચાડી દે. એ બાઇક લઈને નીકળતા જ હોય, પણ આજે નીકળતા નથી. તો હવે જોઈએ રિક્ષા છે. જો આવી મોટી રિક્ષા હોય, હવે આ મોટી રિક્ષામાં હું એકલો કેમ મને લઈ જાય, અને એ મને મોંઘી પણ પડી જાય. હવે જોઈએ કદાચ નાની રિક્ષા હોય તો નસીબ મારા. બધી મોટી જ છે, કોઈ નાની નથી. હવે એક નાની રિક્ષા મળી છે. હવે જોઈએ કે એ રિક્ષા મને અહીંયા સુધી લઈ જાય, હાથ પાડે જ કે નહીં જોઈએ. એક રિક્ષા છે સામે દેખાણ. હા, અહીં ટાવરે જવું હતું. હા, આપણે ઓલી અંકુર સ્કૂલ છે ને ત્યાં કેટલા. હા, આપણે એક રિક્ષા મળી ગઈ. હવે ચાલીએ. પહોંચી ગયો હું ને અટાણે હું જે જગ્યાએ પહોંચ્યો ને એના ટાવર કહેવાય. જો તમને દેખાવ આ જે છે ને એ ટાવર છે, એની આ સામેથી એક રસ્તો જાય, ને આ રસ્તો સીધે એક વિવેકાનંદ જાય ને એક અંકુર જાય. હવે જ્યારે હું દસમામાં ભણતો હતો ને ત્યારે હું આ રૂટ ઉપર આવતો હતો. અને આજે પાછું હું જાઉં છું. લગભગ કેટલા વર્ષ થયા હશે, હું 10મામાં 2019માં હતો. 19, 20, 21, 22, 23, 24, 25 અને 26, લગભગ 8 વર્ષ જેવું થઈ ગયું. એ 8 વર્ષ પછી હું અને આ રૂટ ઉપર જાઉં છું. હવે હું 10મામાં તો અહીંયા હતો. હવે જોઈએ અંદર બ્લોગિંગ કરવાની હા પાડે છે કે ના. જો હા પાડશે તો હું તમને દેખાડીશ અંદરથી સ્કૂલ કેવી છે. પછી ત્યારના સાહેબ સર ટીચરને મળીશ. એ કેમેરામાં આવવા પસંદ કરશે તો હું બ્લોગમાં લઈશ. બાકી આટલા તો જાય ઊંડે આખું, જ્યાં બધાય ક્રિકેટ રમવા આવે. રજાના દિવસોમાં બધાય ક્રિકેટ રમતા જ હોય.
અટાણ તો સ્કૂલવાળા દેખાય વાં સામે એક છે સ્કૂલ નેચરલવાળા. આ 2-3 સ્કૂલ છે. એક જો વાં સામને હું તમને દેખાડું, વાં અહીંયા નેચરલ છે, અહીં સામને એકદમ એક્ઝેક્ટ સામને વિવેકાનંદ છે, અને અહીંયાથી આમ વળાક વળી જાય ને એટલે અંકુર આવે. મારા ઓલામાં 10મામાં કેવું છે હતું, મારી સ્કૂલ અહીંથી આમ અંકુર, અહીંથી આમ વળાક ઉપર, અને જ્યાં મારે એક્ઝામ દેવાની હતી બોર્ડની એક્ઝામ અહીંયા વિવેકાનંદમાં, એટલે મારા પાસે જ થઈ ગયું હતું, બહુ દૂરે જવું નહોતું પડ્યું. અને એક હજી કાંઈ નવી સ્કૂલ ખોલી, જો હું કેટલા વર્ષો 8 વર્ષ પછી એમ ભાઈ ખબર પડી. આ એક છે મેરી પબ્લિક સ્કૂલ. ઓહો, એક નવી સ્કૂલ બની મેરી પબ્લિક સ્કૂલ કરીને, ના વિવેકાનંદ. હવે જો આપણે વિવેકાનંદ સ્કૂલથી આમ વળાક કર્યા ને એના પછી એકદમ સીધા સામને અંકુર સ્કૂલ છે, અને આ બાજુ છે અમૃતબાગ. હવે અમૃતબાગ ટાણે રસ્તો સારો થયો છે, બહુ મસ્ત થયો, મજા આવી ગઈ. આમ પાછા જૂના દિવસોમાં પાછા આવીએ ને. અમે આ ગલીમાં બહુ ઉછળકૂદ કરી, સાયકલ લઈને આમથી આમ અલગ છૂટવા ટાણે દોસ્તારો સાથે આમ જતા હોય સાયકલો લઈને, એ મજા જ કંઈક અલગ હતી. જો અહીં એક્ઝેક્ટ સામને અંકુર સ્કૂલે, અને ત્યાં હું ભણતો હતો, અને મારી બોર્ડ એક્ઝામ હતી આ સાઈડ વિવેકાનંદમાં. હવે અંદર જોઈએ શું છે શું નહીં. અને હું પણ અહીં 10મામાં હતો, અને મારી બેન પણ અહીં 10મામાં હતી. અમે બે 10મું ધોરણ અહીંયા જ કરેલું છે. લગભગ હું આ સ્કૂલમાં ક્યારથી હતો, આ સ્કૂલ 7મા ધોરણમાં હું હતો. 7થી લઈને 10 ધોરણ સુધી હું આ સ્કૂલમાં ભણેલો. બહુ આ સ્કૂલ સાથે યાદગારી જોડેલી છે આપણી. તો ગાઈસ આ જમવાનું બની ગયું છે. જમવામાં છે આજ બટેટાનું શાક, ભાત, પાપડ, મરચાના ભજીયા, અને સાથે છે દહીં. દહીં કુમા દહીંભાઈ આર્યા. શું બોલું આજ મેં અભિષેક શર્મા નહીં રમે. સૂર્યકુમારી યાદવ. સાંજનો ટાઈમ થઈ ગયો છે. સાંજના ટાઈમમાં છે ચા. વૈષ્ણવીબેન તેની અડધી ચા પી છે, અને સાથે છે ભાવનગરી ગાંઠિયા. જો બનેના છે ભાવનગરી ગાંઠિયા. હાલો અમારી સાથે નાસ્તો ચા કરવા. તાણે જો રાતના જમવાના મેનુમાં છે પરોઠા, મરચાં, અને સાથે તીખી તમતમતી દહીંવાળી ચટણી. ચાલો અમારી સાથે હા, આ એક અમારે છે ને ટી લવર છે, એને હે ને આ ટી છે પરોઠા. અને વાટકો છે ને કમેન્ટ ન કરતા હો ભાઈ, વાટકો આતે છે. આ મમ્મી ચટણી લવર છે એટલે એની ચટણી. હું દહીં ચટણી લવર છું એટલે મારે દહીં ચટણી. હાલો જમવા.